2002ની મતદાર યાદી શોધવાની સૌથી સરળ રીત, નીચે આપેલ ચુનાવ સીધું લિંક ઉપર ક્લિક કરી તમે ઉપર મુજબની જે લિંક છે એ તમારે ઓપન થશે. એમાં સરળતાથી તમારે જે પણ એસેમ્બલી, જે પણ વિધાનસભા 2002 વખતે હોય એ વિધાનસભા અહીં સિલેક્ટ કરવી. આપણે ઉદાહરણ તરીકે જોઈશું મણિનગર વિધાનસભા. હવે તેમાં જઈ અને તમારે વોટરનું નામ, એટલે જે તે વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ઇલેક્શન કાર્ડ હશે અથવા તો 2007ની આસપાસનું કોઈ ઇલેક્શન કાર્ડ હશે એ મુજબનું નામ હશે. અહીં આપણે પરવીન અને રમેશ એ બે નામ સિલેક્ટ કરીએ છીએ. પરવીન નામનું આપણે આપ સરનેમથી, અટકથી પણ સર્ચ કરી શકો છો. ઉપર અટક લખશો અને નીચે રિલેટિવ એટલે કે ફાધરનું નામ લખશો અને પછી નીચે આપેલો કેપ્ચા 7+1 એટલે 8 સિલેક્ટ કરશો અને સર્ચ ઓપ્શન આપશો. એટલે એ નામના જેટલા પણ લોકો છે જેની અટક સેમ હશે, એટલે આપણે અહીં આગળ ફક્ત અટકના અથવા તો નામના પહેલાં 2-3 અક્ષર જ લેવાના છે, કારણ કે જૂની યાદીમાં જોડણીની ખૂબ જ ભૂલો છે. એટલે આપે અહીં આગળ ધ્યાન રાખવાનું છે. હવે અહીં પાર્ટ નંબર 184, સિરિયલ નંબર 208, નામ, પિતાનો રિલેશન અને એપિક નંબર પણ હશે તો આવી જશે. એટલે આપણે અહીં ફક્ત એ ધ્યાન રાખવાનું છે કે અટક અથવા તો નામના 2-3 અક્ષર જ લખવા, પૂરેપૂરું નામ લખવું નહીં. અને પાછળ પિતાનું નામ પણ એ રીતે જ લખવું, તો આસાનીથી મળી જશે. થેન્ક યુ.